રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મામલતદાર દ્વારા સરકારી અનાજના જથ્થાને ગેરકાયદેસર રીતે લઈ જનાર એકને ઝડપી પાડવામાં આવ્યો છે। સરકારી અનાજના જથ્થા સાથે એક વ્યક્તિને તાલુકા મામલતદારે પકડી પાડ્યો છે। તાલુકામાં રાશનનો માલ બારોબાર વેચાય તે પહેલા મામલતદાર નિખિલ મહેતાએ સપાટો બોલાવી દીધો હતો તો સરકારી પાવતી વગર લઈ જવામાં આવતા અનાજના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી પાડી મામલતદાર દ્વારા આ કોનો માલ હતો અને ક્યાંથી આવ્યો હતો અને આ અનાજનો જથ્થો કોની દુકાનનો માલ છે, ક્યાંથી લાવ્યો હતો તેની આખરી પૂછતાછ હાથ ધરી હતી। તો 50 કિલો વજનવાળા 21 કટ્ટા ચોખા, 35 કિલો ચોખાના 2 કટ્ટા, ICDS યોજનામાં આપવામાં આવતા ચણાના 12 પેકેટ અને લોડિંગ વાહન સહિત કુલ 1,11,010 મુદ્દામાલ સાથે મામલતદારે એક વ્યક્તિને પકડી પાડી ઉપલેટા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો હતો। ગઈકાલે અમે ઉપલેટા તાલુકા વિસ્તારમાં ફેરણીમાં હતા એ દરમિયાન કોમતી ગામ પાસેથી હાઈવે ઉપરથી એક વાહન જેના નંબર છે DJ06A381 એમાં શંકાસ્પદ જથ્થો ભરેલો હોય એવું અમને લાગતા વાહનને અટકાવી તપાસ કરતા એમાં ચોખાનો જથ્થો હતો જેના બિલ કે પાવતી માંગતા કોઈ આધારો રજૂ કરી શકતા ન હતા અને જથ્થો ક્યાંથી લીધે પૂછપરછ કરતા અરજીયા ગામેથી ફેરી કરી લોકો પાસેથી ભરાવેલો ચોખાનો જથ્થો હોય આ જથ્થો PDS સિસ્ટમ એટલે સરકારશ્રીની મફત રાશન આપવાની યોજના છે એ પૈકીનો ગણાતા આવા ચોખા કિલો 1,120 કિલો અંદાજે જેની અંદાજિત બજાર કિંમત 30,240 તથા વાહનની કિંમત મળીને કુલ અંદાજે 1,11,000 રૂપિયાનો જથ્થો છે આપણે ગઈકાલે સીઝ કરેલ છે અને આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને દરખાસ્ત મોકલી છે। સાહેબ, બીજું ખાન ખનીજમાં તમે પકડી છે? હા, આ કામગીરી બાદ અમે ફેરણીમાં હતા દરમિયાન જામચુંડી ગામ નજીક એક ટ્રક નંબર DJ10TT7142 કે જેમાં લીલી લાઇસન્સ ભરેલ હતો એને અટકાવતા એની પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા એની પાસે કોઈ રોયલ્ટી પાસ પરમિટ ન હોય તે કાયદેસર રીતે ખનીજનું વહન કરતા હોય અંદાજે 20 ટન જેટલો બિલ્ડિંગ લાઇમસ્ટોન જેની અંદાજિત બજાર કિંમત 1 લાખ તથા ટ્રકની અંદાજિત કિંમત 13 લાખ મળી 14 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરી ભાયાવદર પોલીસ સ્ટેશને મુકાવી આગળની કાર્યવાહી માટે ઉદ્ધવશાસ્ત્રી શ્રી રાજકોટને જાણ કરે છે। સરફરાજ કોળી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।